નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દુનિયામાં ગ્લોબ વોર્મિંગના કારણે દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે ગ્લેશિયર્સ પીગળી રહ્યા છે અને જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે પૃથ્વીના હવામાન તથા બદલાવની અસર હિમાલયમાં પણ જોવા મળી રહી છે। હિમાચલ પ્રદેશના હિમાલય ક્ષેત્રમાં સ્થિત ગ્લેશિયર્સ ઝડપથી પીગળી રહ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હિમાલય ક્ષેત્રના તાપમાન ઝડપથી વધી રહ્યું છે। આની અસર હિમાચલ પ્રદેશના સ્થિત ગ્લેશિયર પર પડી રહી છે। નવા સંશોધનના ચેતવણી આપવામાં આવી છે કે ગ્લેશિયર્સ પીગળવાના કારણે પહાડો પર 850 તળાવો બની ગયા છે, જેમાંથી 650 તળાવો સંવેદનશીલ શ્રેણીમાં છે અને માત્ર થોડા જ વર્ષો સંતુલિત ચેનાબ, બ્યાસ અને રાવી નદીની ઘાટીઓમાં નવા કુદરતી તળાવો બની ગયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। માત્ર સલ્તજ બેઝિંગના હવે 500 હિમનદીઓ તળાવો છે। ચેનાબમાં 150, બ્યાસમાં 120 અને રાવીમાં 80 તળાવો છે। જે વૈજ્ઞાનિકોએ ગ્લેશિયર્સનું નિરીક્ષણ કરવા માટે સેન્સર, કેમેરા અને ફ્લો મીટર તૈનાત કરવાની યોજના બનાવી છે। આનાથી પૂર જેવી આપત્તિ આવવા પર પહેલાથી જ માહિતી મળી જશે। ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી પુણે તેને સંશોધન કરશે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।